હાય ધીસ ઇઝ મી ફરીન સવેદા હિયર. વેરી ગુડ મોર્નિંગ. હું છું ફરીન સવેદાના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. તો આજે આપણે એક લોંગ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 ઇકોનોમિક્સ લોંગ ક્વેશ્ચન છે. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વિસ્તારપૂર્વકની સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર 12th બોર્ડના સ્ટુડન્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ ઇકોનોમિક્સનો આ સેકન્ડ ચેપ્ટર છે. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો આ સેકન્ડ ચેપ્ટર છે અને માનવ વિકાસ આંક પૂછાય જ છે. તો જોઈએ આપણે. સૌથી પહેલાં તો આપણા વિડીયોને લાઈક કરી દેજો. એકદમ મસ્ત તમારી પાઠ્યપુસ્તક તમારે ખોલવી હોય તો મસ્ત ખોલી શકો છો. તો હું જે કહું એ તમે ટીક માર્ક કરી શકો છો. એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ. એક લોંગ ક્વેશ્ચન તમે જોવા જઈ રહ્યા છો ને. તો વિશ્વમાં 2003 પછી PQLI એટલે કે PQLIનો ફૂલ ફોર્મ કોણ જણાવશે ભાઈ? PQLIનું ફૂલ ફોર્મ ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો. PQLIનું ફૂલ ફોર્મ જણાવો અને HDIનો ફૂલ ફોર્મ પણ જણાવો. તેમજ HDRનો ફૂલ ફોર્મ પણ જણાવો. HDIનું ફૂલ ફોર્મ હાઈ ડાયનામિક રેન્જ. UNDP no full form United Nation Development Program. And what is the meaning of QLI, PQLI? चलो कमेंट करो फटाफट. चलो फटाफट जनावो. चलो what is the meaning of PQLI? Physical Quality Life Index. And QLI નું full form ચાલો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ફટાફટ. બધા સ્ટુડન્ટ કરે 13 છોકરાઓ જે આપણા ક્લાસના છે. ઓકે. માનવ વિકાસ આંક એટલે માનવ જે હ્યુમન ડેવલપમેન્ટ છે એની વાત અહીંયા કરી છે. પછી શિક્ષણ થઈ જાય, પછી જીવન ધોરણ ઓછું આવવાની વાત થઈ જાય, પછી મનુષ્ય જે પોતાનું જીવન કેટલી વય સુધી એ જીવે છે એની વાત આવી જાય. એ બધા જ ડેવલપમેન્ટની વાત અહીંયા આવી જાય છે. આપણે ડિટેલ્સમાં જોશું. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. માનવ વિકાસ માનવીનો જે વિકાસ છે એની બધી બાબતો અહીંયા કરેલ છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યાદ રાખજો ભાઈ, સંયુક્ત રાષ્ટ્ર 1990માં માનવ વિકાસ આંકનો અહેવાલ રજૂ કરેલો. 1990માં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવ વિકાસ આંક અહેવાલ દ્વારા HDR રજૂ કરવામાં આવેલ છે. આ તમે ટીકમાર્ક કરી લેજો. હાઈ ડાયનામિક રેન્જ કહેવાય છે જેને. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો જે આંક છે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવીનો જે વિકાસ છે એ રજૂ કરવામાં આવેલું છે. અને તેમજ HDIમાં હ્યુમન ઇન્ડેક્સમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડો પણ રજૂ કરવામાં આવેલ છે. એની ઉપર પણ ભાર મૂકવામાં આવેલ છે જે બિન આર્થિક છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપેલ છે. આ બધી લખવાની બાબત તો નથી પણ તો બી કરી દો કે જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન જો કરવું હોય ને, જુદા જુદા દેશોમાં વિકાસ કેટલું થયું છે જો આ જાણવું હોય ને તો માનવ વિકાસ, જો માનવીનો વિકાસ જાણવો હોય તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDI જાણવું હોય તો આવી રીતે જાણી શકાય છે. આગળ જોશું. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો તેમાં 2010માં સુધારા કરવામાં આવેલા. 1990માં HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ ઉપયોગ થતા હતા ને એ ક્યારે ચેન્જ થયા? 2010માં ચેન્જ થયા. એમાં સુધાર આવ્યા. સૌથી પહેલાં વાત કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ ફૂલ ફોર્મ HDI એટલે કે હ્યુમન ઇન્ડેક્સ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે શું કર્યું ભાઈ? HDR રજૂ કર્યું. HDRનો ફૂલ ફોર્મ હાઈ ડાયનામિક રેન્જ. સમજ પડે છે ને ભાઈ? નોટ ડાઉન કરો બધું. PQLનું ફૂલ ફોર્મ ફિઝિકલ ક્વોલિટી શું છે ભાઈ? ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો. માનવ વિકાસના આંકના ઘટકો.
માનવ વિકાસના આંકના જે ઘટકો છે આપણે જોઈએ, HDI તૈયાર કરવામાં એટલે કે હ્યુમન ઇન્ડેક્સ તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલા પરિબળો ધ્યાનમાં લેવામાં આવેલા છે HDI માટે? 3 પરિબળો. કયા 3 પરિબળો? કયા 3 પરિબળો? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ, તેમજ સારું જીવન ધોરણ. માનવ વિકાસ આંકમાં કયા 3 પરિબળો પર વધારે ભાર મૂકવામાં આવેલ છે? કયા 3 પરિબળ? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને સારું જીવન ધોરણ. હવે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ કપાય છે. જન્મ સમયે સિમ્પલ, મારું બોર્ન થયું અને મારા પેરેન્ટ્સ ખાલી અપેક્ષિત આયુષ્ય એમ નક્કી કરે કે આ 20 વર્ષ જીવશે, એ અપેક્ષિત આયુષ્ય. એ લોકોએ ખાલી એમ અપેક્ષા, એમ જસ્ટ હોય ને કે અનુમાન કર્યું, એ અપેક્ષિત આયુષ્ય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે. સિમ્પલ. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે અનુમાન કરવામાં આવે તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. પરંતુ જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત છે, એટલે કે એ વ્યક્તિ તંદુરસ્ત નથી. જો 50 વર્ષથી ઓછી વયની વ્યક્તિ મૃત્યુ પામે તો એ તંદુરસ્તીથી વંચિત છે, એટલે કે એ તંદુરસ્ત નથી. પણ જો આયુષ્યનો આંક ઊંચો હોય તો આપણે માની લઈએ કે એ વ્યક્તિ વધારે તંદુરસ્ત છે. આવું લખાય કે નહીં લખાય? લખાય ને ભાઈ? ઓકે, ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો બધા. જ્ઞાન, સૌથી મહત્વની બાબત છે અહીંયા શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષણોની ટકાવારી કેટલી છે તે મહત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષણ જાણવું હોય તો આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓ અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે કે તેઓ પોતે વાંચી શકે, લખી શકે, સાઇન કરી શકે એવા શિક્ષિત. પણ એમાં કરતાં પણ વધારે જો ભણેલા હોય તો એ જ્ઞાન મેળવેલું છે, એ લોકોની પાસે સારી જોબ છે, આવું આપણે એમ કહી શકીએ. સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોમાં પણ દેશમાં આવી રીતે 2 બાબતોનો સમાવેશ થાય છે, સ્કૂલિંગના સરેરાશ વર્ષમાં અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષમાં. હવે શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તે આંક મેળવવામાં. હવે કેટલા સમયમાં અપેક્ષિત આટલો સમય છે અને બાળક કેટલા સમય જાય છે એ પણ મહત્વનું છે ને. તમે રજા પાડ કરો તો તમારામાં વિકાસ એકદમ ઝાટકેથી થાય? નહીં થાય ભાઈ. તમે રોજ જાઓ, તમે રોજ ભણો, જ્ઞાન મેળવો ને સારું એવું શિક્ષણ મેળવો, સારું એવું મેળવો, અપેક્ષિત વર્ષો, તો એ છે શિક્ષિત. સમજ પડે છે ભાઈ? જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પણ પુખ્ત શિક્ષણની ટકાવારી જોવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓ અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. અક્ષર જ્ઞાન એટલે કે શું ભાઈ? તે લખી શકે, વાંચી શકે અને પોતાની સાઇન પણ કરી શકે, એ અક્ષર જ્ઞાન કહેવાય. સમજ પડે છે? સારું જીવન ધોરણની વાત આવે અહીંયા તો સારું જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ માની લો, સેનિટેશનની સેવાઓ માની લો, બાળ મૃત્યુ દર, વૃદ્ધ વયના લોકો હજી કેટલા જીવી શકે છે, કેટલું સારું નવું આપણા ભારતમાં નવું ચેન્જીસ આવ્યું છે કે હવે તો કેન્સરના ઓપરેશન પણ સારા એવા થાય છે, લોકો જીવે છે, હે ને. તો આ શું છે? આરોગ્ય ક્ષેત્રે સારું એવી પ્રગતિ થઈ છે. સારું જીવન ધોરણ, સારું પહેરવું, ઓળવું, સારું એકદમ મસ્ત લાઈફસ્ટાઈલ, એ છે સારું જીવન. સિમ્પલી દૈનિક માથાદીઠ આવકમાં વધારો, પછી કેલેરીઝ, તમારી બોડીમાં સારું એવું તમે ખાઓ, જીવન ધોરણ સારું જીવો, મૃત્યુદર, પ્રોટીન અને ચરબી જે પ્રાપ્તની જે આપણને બોડીમાં જે લાગે વળગે એટલું આપણે પ્રોટીન લઈએ છીએ, એ બધી બાબતો સિમ્પલી સારા જીવન ધોરણનો આધાર આવક પર છે. આ બધી બાબતોને જો ધ્યાનમાં લેવાય તો મેઇન પોઈન્ટ શું છે? આવક. સારી આવક હશે તો સારા કપડાં પહેરશું, બધે મસ્ત વટ પડશે ને ભાઈ, હા ને.
ઓકે, આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે GNI અને PPP. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ PPP? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ PPP? કમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ PPP. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ GIC ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, સોરી GIC જનરલ ઇન્સ્યોરન્સ કંપની, એન્ડ GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને વોટ ઇઝ ધ મીનિંગ ઓફ PPP? પર્ચેસિંગ પાવર પેરિટી. ઓકે, સમજ પડે છે ભાઈ? GNI નું મને ફૂલ ફોર્મ જણાવી દેજો. તમને બધાને મેં ફૂલ ફોર્મ યાદ કરવાનું કીધેલું. આ સમજ પડી ને ભાઈ બધાને? ચાલો, પ્રેમ તેમજ બિઝનેસમેન એટલે આપણા બધા જ, અને હેતવી તેમજ બધા સ્ટુડન્ટ, પછી વિઝા. ચાલો કમેન્ટ કરો. મુખ્યત્વે જો બાબતો પર આપણે ધ્યાન આપવું હોય તો ત્રણ ધોરણોને આધારે આપણે ગણતા હોઈએ. HDI નું મહત્તમ મૂલ્ય જો તમને જોવું હોય તો 1 ગણાય. મહત્તમ મૂલ્ય HDI નું 1. આ મુખ્ય બાબતો નોટ ડાઉન યાદ રાખજો. HDI નું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય. સિમ્પલી આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. જે દેશોનો HDI આંક 1 થી નજીક હોય, એટલે કે 0 નહીં પણ 1 થી નજીક, 1.25, 1.5 એવું 1 થી નજીક હોય તે વધુ વિકસિત ગણાય. વિકસિત એટલે કે વેલ સેટ. તેને HDIમાં ઊંચો ક્રમ મળે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એમને ઊંચો ક્રમ મળે. જેમને 1 થી નજીક હોય. શું નજીક હોય? આંક નજીક હોય. કયો આંક? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આંક 1 થી વધુ નજીક હોય, 1 થી નજીક કે વધુ હોય તેને ઊંચો ક્રમ મળે. જે દેશનો HDI નો આંક 1 થી દૂર હોય તે ઓછો વિકસિત ગણાય, તે ઓછું વેલસેટ ગણાય, અને એમનું ક્રમ નીચું હોય છે. સિમ્પલ. આમાં હજી એક પોઈન્ટ તમે નોટ ડાઉન કરો કે 2015નો માનવ વિકાસ આંકનો અહેવાલ જો અહીંયા આપેલો છે, આપણે એ જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે આ એક્ઝામમાં લખવાનું જ છે. ગોખી જ કાઢવાનું નહીં સમજ પડતી હોય ને, તો આ તમે છે ને લાસ્ટ જે છે નાઇજર અને અમેરિકા અને ભારત, આ તો તમારે આવડવું જ જોઈએ ભાઈ. 2015નો માનવ વિકાસ આંક આપણે જોવાના છે. વર્ષ 2015માં માનવ વિકાસનો જે અહેવાલ હતો HDR નો ફૂલ ફોર્મ અત્યારે જ વાત કરેલી, હાઈ ડાયનેમિક રેન્જ રજૂ થયેલો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકની સ્થિતિ કેવી હતી એ આપણે જોવાનું છે. બધું જ આપણે ડિટેલમાં જોશું. ટોપિક પર આવી જાય. કોષ્ટક જોઈ લો, તમારી બુકમાં ખોલો. નોર્વેમાં વેલ્યુ જે છે 0.944 હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 1 કરતાં પર સિરિયસલી 1 પણ નથી. 944 છે, 1 પણ નથી. જે આંક છે 1 પણ નથી, પણ એને ક્રમ 1 મળેલો છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. અમેરિકા 0.915 8મા ક્રમે છે. ચીન 0.727 90 ક્રમે છે. ભારત 130 ક્રમે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને બાય ચાન્સ કોઈ સર પૂછી લે MCQ થ્રો કે ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેટલામાં ક્રમે છે, તો 130માં ક્રમે. કેટલી વેલ્યુ? 0.609. પાકિસ્તાન 0.538 147માં ક્રમે. નાઇજર 0.348 188 ક્રમે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવી બાબત, ભારતનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.604 અને કેટલામાં ક્રમે? 130માં ક્રમે ભારત છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. અત્યારે 131માં ક્રમે પણ હોઈ શકે, નીચે નથી આવ્યું. ઓકે, માથાદીઠ આવકની પણ વાત જોઈ લો. કેપિટલ પર કેપિટા GNI. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ GNI? કમેન્ટ બોક્સમાં જણાવો. અને જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય પણ અહીંયા છે. ભારતનું જે આયુષ્ય છે, સરેરાશ અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 68. હવે તો લોકો 70 વર્ષે પણ 70-80 વર્ષ સુધી પણ જીવે છે. 90 બી જાય છે, વાંધો નહીં. આપણું જે છે આરોગ્ય ક્ષેત્ર સારું એવું વિકાસ થયેલું છે. ઓકે, તો આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
કંઈ યાદ નહીં રહે તો આવી રીતે યાદ રાખવાનું. 5, 7, 11, 13, 16, 17 ચડતા ક્રમે. જે છે ને સોરી અભ્યાસના અપેક્ષિત વર્ષોમાં જે વાત કરેલી છે ને, નીચેથી ઉપર જવાનું. 5.4 સમથિંગ 5.2 બી લખાય તો વાંધો નહીં આવે. સર આટલું બધું ધ્યાનમાં નહીં લે. 5.4 પણ ચડતા ક્રમે જવાનું, નીચેથી ઉપર જવાનું તો તમારાથી લખાય. અને અભ્યાસમાં વાસ્તવિક વર્ષોની વાત આવે તો ઉપર શું કરવાનું? ઉપર વધારે કરવાનું. 12, 12, 7, 5, 7, 1 આવી રીતે જવાનું અભ્યાસના વાસ્તવિક વર્ષોમાં. સિમ્પલી સમજ પડે છે ને ભાઈ બધાને? એક ઇઝી ટ્રીક બતાવી તમને. અને જે આ માથાડી આવકની વાત છે પર કેપિટા GNI, તો 6, 4, 9, 9, 2 આટલું બધું યાદ નહીં રહેતું હોય, પણ નોર્વેની યાદ કરવાની, ભારતની યાદ કરવાની. બાકી જો ગપાટા મરાતો તો મારી દેવાનું, વાંધો નહીં આવે. સર આટલું બધું ચેક નહીં કરે. નાઇઝરની તો યાદ રાખવાની. પાકિસ્તાન ને ભારત આ 2 બી યાદ રાખો તો 3 બી યાદ રાખો તો ચાલે. પણ જે જન્મ સમય અપેક્ષિત આયુષ્યની વાત આવે ને, નોર્વે સૌથી વધારે 81.81% લખો તો બી ચાલે. ભારતની યાદ રાખજો 68, 66 થોડું નીચે જઈને પાકિસ્તાને જવાનું 61. આ તો યાદ રહે ને. પછી બેનને ગપાટા મારી દેવાનો વચ્ચે 75, 6, 79 કશે બી મૂકી દેવાનું. ને જે ભારત અભ્યાસના અપેક્ષિત વર્ષોની જે મેં વાત કરી, તો નીચેથી ઉપર જવાનું તમારે. નીચેથી ક્યાં ઉપર જવાનું? 5, 7, 11, 13, 16, 17 સમજ પડે છે? અને જે અભ્યાસના વાસ્તવિક વર્ષોની વાત થાય તો નીચેથી ઉપર જવાનું. પાછું એમાં બી નીચેથી ઉપર જવાનું. અભ્યાસના વાસ્તવિક વર્ષોની વાત આવે તો 1.0, 1.1 લખો, વાંધો નહીં આવે. કોષ્ટક તો દોરો ભાઈ, સરને મજા આવે એમ કે હા છોકરો હોશિયાર છે, આમ લાગે ને. સમજ પડે છે ભાઈ? ઓકે. આમાં જે લખ્યું છે HDR 2015 અને આર્થિક સર્વે 2015-16ની જે વાત કરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રહી તો લખવાનું. હવે 12th સ્ટાન્ડર્ડના છોકરાઓ છે તો આટલું તો યાદ રાખવાનું જ ને ભાઈ. આમાં યાદ રાખવાની જે બાબતો છે એમાં શું છે? માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોના 4 વિભાગોમાં વહેંચાયેલા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી વધુ જે માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસ કેટલું છે ભાઈ? માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો લખવાનું જ. સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં 1 થી 49 રાષ્ટ્રનું સરેરાશ માનવ વિકાસ કેટલું છે? 0.890. વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કેટલા છે? 50 થી 105. આટલું આંકડા તો યાદ રહી. ગપ્પાડા બી મારવાના, આમાં પણ મારવાના ભાઈ. સ્ત્રોતમાં લખવાનું HDR 2015 અને આર્થિક સર્વે 2015-16 અને સિમ્પલી તેમાં લખી દેવાનું કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના અહેવાલ મુજબ વિશ્વના 188 દેશોમાં આવરી લેવામાં આવેલા છે. કેટલા દેશોમાં? વિશ્વના 188 દેશોમાં આવરી લેવામાં આવેલા છે. અને માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોમાં 4 વિભાગમાં વહેંચેલા છે લખવાનું. અને 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસ આંક કેટલું છે? 890, 0.890 છે. વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કેટલા છે? 50 થી 105 રાષ્ટ્રો છે, જેમનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેટલું છે? 735 છે, 0.735. મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કેટલા છે? 106 થી 143. કેટલું સરેરાશ છે એમનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ? 0.614. નીચો માનવ વિકાસાંક ધરાવતા કેટલા રાષ્ટ્રો છે? 144 થી 188. લાસ્ટ નાઇઝર છે. જો લાસ્ટ યાદ રાખવું હોય હ્યુમન ડેવલપમેન્ટમાં પૂછાઈ જાય બાય ચાન્સ, તો લાસ્ટ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કયો દેશ છે? તો એ નાઇઝર. કયા ક્રમે ભાઈ? 0.348 એની વેલ્યુ છે ને 188માં ક્રમે છે. પરંતુ નીચો માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રો કેટલા છે? 144 થી 188. અને એમનું જે છે સરેરાશ જે છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એમનો ક્રમ તો નહીં પણ એમની જે વેલ્યુ છે 0.493 છે. સમજ પડે છે ભાઈ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અત્યારે બી કહું છું 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં આવશે ને આવશે જ. મને યાદ કરશો એટલે આ સવાલ પ્લીઝ બધા કરી જજો એકદમ મસ્ત.
એકદમ મસ્ત. ને અત્યારે તમારી એક્ઝામમાં પણ આ પૂછાવાનું જ છે. 2015માં માનવ વિકાસ અહેવાલના તારણો વાત કરીએ તો 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ ક્રમ હતો. ઉપર જ વાત થઈને કોષ્ટકમાં. જો કોષ્ટક યાદ હશે તો માનવ વિકાસ આંકનું મહત્વ બી લખાશે, માનવ વિકાસ આંકના તારણો પણ લખાશે. પણ જો કોષ્ટક જ તમને યાદ નહીં રહે તો તમે લખી શકો? બિલકુલ નહીં લખી શકો. સમજ પડે છે ભાઈ બધાને? તો સિમ્પલી આ સવાલ છે ને સમજવા જેવું નથી, અહીંયા તમારે યાદ કરવા જેવું છે. આ સવાલનો જવાબ સિરિયસલી બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ પૂછાય જ છે એટલે તમારે કરવું જ પડશે અને 2 વાર લખવાનું છે. સિમ્પલી હું ક્લાસમાં આવીને ચેક કરીશ. ઓકે, સો માનવ વિકાસ આંકના તારણો જે છે ઉપરથી આપણે તારણવાના છે. જે કોષ્ટક આપણે લખશું એમાં કઈ જ ધાર નથી મારવાની. 2014માં જે મેં વાત કરી માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે પ્રથમ ક્રમે અને 188માં ક્રમે નાઇઝર છે જે ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે જે 188 દેશોમાં 130માં ક્રમે છે. ને સૌથી લાસ્ટ નાઇઝર 0.348 મૂલ્ય જે છે એનો ક્રમ 188મો છે. સૌથી ઉપરનું યાદ રાખવાનું, નોર્વેની વેલ્યુ કેટલી, સૌથી વચ્ચેનું ભારત યાદ રાખવાનું, નાઇઝર યાદ રાખવાનું. 3 બાબત યાદ રાખો એટલે કે તારણ તો મસ્ત લખાય. ને 2015માં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના ક્રમ સાથે નાઇઝેરિયાનું સ્થાન. નાઇઝેરિયા કહીએ છીએ અત્યારે એટલે મારાથી નાઇઝેરિયા બોલાઈ જાય છે, પણ એ નાઇઝરનું સ્થાન છે, આફ્રિકામાં આવેલ છે જે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હજી કહું છું 12મા ધોરણની એક્ઝામમાં આ પૂછાશે જ, યાદ કરી લેજો ભાઈ. એકદમ બેઠા માર્ક્સ લેવાના છે તમારે, બેઠા 5 માર્ક્સ લેવાના છે. માનવ વિકાસ આંકનું જે મહત્વ જે છે એમાં શું લખવાનું? આર્થિક વિકાસ શું છે ભાઈ? આર્થિક વિકાસના જે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણની પણ બાબતો કરી છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આર્થિક એટલે નાણાકીય બાબતોનો ઉલ્લેખ નહીં, પરંતુ કલ્યાણની બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમ કે શિક્ષણ હોય, આરોગ્ય હોય અને બધી જ બાબતોનો સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ છે. માનવ વિકાસ આંક જો સમજવું હોય તો પરિપૂર્ણ છે, એકદમ મસ્ત સમજાઈ શકે માનવીનો કેટલો વિકાસ થયો, કયા ક્ષેત્રમાં કયા દેશમાં કેટલું વિકાસ થયું, કયા ક્રમે છે એ બી જાણી શકાય ને. અત્યારે આપણે કહી શકીએ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત 130માં ક્રમે છે, એટલો ઘણો વિકાસ થયો નથી. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે. આર્થિક વિકાસ શું છે ભાઈ? સાધન છે. જ્યારે આર્થિક જે માનવ કલ્યાણ છે અંતિમ ઉદ્દેશ્ય છે. માનવ કલ્યાણ શું છે? અંતિમ ઉદ્દેશ્ય છે, પરંતુ આર્થિક વિકાસ શું છે? સાધન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તો લખવાનું જ. સાચી પ્રગતિ ઇક્વલ ટુ આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ હોય. સાચી પ્રગતિ ઇક્વલ આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. આર્થિક એટલે નાણાકીય બાબત. પહેલા તો લખવાનું સાચી પ્રગતિ, સાચી માહિતી ઇક્વલ આર્થિક પ્રગતિ, માલ પાણી પૈસા પ્લસ સામાજિક પ્રગતિ. પૈસા હશે તો જ પ્રગતિ થશે ને, પૈસા વગર પ્રગતિ થાય ભાઈ? નહીં થાય. સાચી હકીકત ઇક્વલ ટુ આર્થિક પ્રગતિ અને પછી શું છે ભાઈ કે સામાજિક પ્રગતિ થાય. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો આંક વિધેયાત્મક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે ઘણી બાબતો છે ને એમાં તમારે અર્થશાસ્ત્ર લેંગ્વેજ જ તમારે યુઝ કરવાની, તો તમને માર્ક્સ વધારે મળે. HDIનો આંક વિધેયાત્મક છે. HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધે તેનો અર્થ દેશના શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જો વાત આવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં જે આંક છે એ વિકાસમાન દેશોને કેવી રીતે એક સેકન્ડ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકથી એક વસ્તુ જાણી શકાય છે
કે કયા ક્ષેત્રમાં વિકાસ જરૂરી છે, કયા દેશને કેટલું વિકાસ હજી જરૂર છે, વિકાસની જરૂરત છે, એ બધી જ બાબતોની અહીંયા જાણકારી મળી રહે છે. લખી શકો છો તમે આ બિંદાસ માનવ વિકાસ આંકના મહત્વમાં કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કયા દેશને કેટલા વિકાસની જરૂરત છે, તેમજ કયો દેશ વિકસિત છે એ પણ આપણે જાણી શકીએ છીએ. કયા સરકારને કયા ક્ષેત્રમાં વધારે કામ કરવાનું છે અને કયો ક્ષેત્ર હજુ વિકસિત કરી શકાય છે, એ બધી જ માહિતી આપણને માનવ વિકાસ આંકના અહેવાલ પરથી મળી શકે છે. સિમ્પલી પાછું રિવિઝન કરો છો. આર્થિક વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના માપદંડમાંથી આર્થિક નહીં પણ સામાજિક કલ્યાણની બાબતોનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સામાજિક કલ્યાણ પણ થાય છે શિક્ષણ ક્ષેત્રે તેમજ આરોગ્ય ક્ષેત્રે, તેમજ બધા જ માપદંડો પરિપૂર્ણ છે. તેથી આ આંક એકદમ પરિપૂર્ણ છે. HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે. આર્થિક વિકાસ સાધન નથી, પરંતુ શું છે ભાઈ, માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. સમજ પડે છે ને ભાઈ? ઓકે, તો આટલું યાદ રહેશે. મારી રીતે તમને લખાવી દઈશ. તો 12મા ધોરણમાં જ્યારે 12મા ધોરણની વાત કરું છું, જ્યારે તમે બોર્ડમાં એક્ઝામ આપવા જશો ને ત્યારે પ્રોબ્લેમ નહીં આવે. અત્યારે જે સમજી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. કેમ પ્રગતિશીલ ખ્યાલ છે? બધા જ ક્વેશ્ચન આવરી લેવાય છે. આમાં શું છે કે કયા દેશમાં કેટલા ક્ષેત્રમાં કયું વિકાસ થયું, શામાં થયું, આ બધું માનવ વિકાસ આંક દ્વારા જાણી શકાય છે. જ્યારે હું ક્લાસ પર આવીશ ને હું તમને સારી રીતે લખાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. આની જે મર્યાદા છે ને બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત યાદ રહે એવી છે. પણ આમાં જે છે ને GDI, TAI, HPI આ જે ફૂલ ફોર્મ્સ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તલાટી કમ મંત્રી માટે જો પ્રિપેરેશન કરતા હોય છોકરાઓ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરી લેજો. મર્યાદામાં તો તમને યાદ કરવી જ પડશે. આ સવાલ સિમ્પલી તમારે યાદ કરવું જ પડશે. આમાં કોઈ ગોખણપટ્ટી નહીં ચાલે. હા, માનવ વિકાસનું જે મહત્વ છે એમાં તમે લખી શકો છો જે મેં કીધું એમ. ઓકે, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ થાય છે, જે ઓછામાં ઓછા બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. મર્યાદામાં શું જણાવેલું છે કે ઓછામાં ઓછી બાબતોનો ઉલ્લેખ કરેલ છે, પણ વધારે બાબતોનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. મર્યાદા હંમેશા ટીકાત્મક હોય કે આ નહીં કરવાનું, આમ કરવું જોઈતું હતું. અને HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ આપેલું છે. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ છે. જેમ કે આપણે જોયું કે અપેક્ષિત આયુષ્ય કેટલું, અભ્યાસમાં કેટલું, અપેક્ષિત વર્ષો કેટલા ભણેલા છે, 17 વર્ષના લોકો કેટલા ભણેલા છે, બધી જ બાબતો અહીંયા છે. અભ્યાસના વાસ્તવિક વર્ષોની બધી જ બાબતો પેલા જે કોષ્ટકમાં છે બધું જ છે. સિમ્પલી કોષ્ટક યાદ રહે તો બધું લખાશે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, તો સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. સિમ્પલી આ બધી જે બાબતો જે છે GDI, TAI, HPI આ ફૂલ ફોર્મ્સ યાદ કરી લેજો. અને સિમ્પલી આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીએ. 12મા ધોરણના છોકરાઓ માટે આ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. વિડીયોને લાઇક કરી દેજો અને કંઈ નહીં સમજ પડતી હોય તો પૂછી લેજો. પાછું રિપીટ કરાવીશ અને ક્લાસ પર આવીને એકવાર આ સવાલ મારા મંતવ્યો દ્વારા સમજાવીશ કે